આજે તો જવાનું હતું રામદેવરા રાજસ્થાન ગુજરાત બહાર। તો કેમ છો મિત્રો, બધા મજામાં? આપણે વહેલા ઉઠીને થઈ ગયા તૈયાર, કપડાની બેગ ભરીને થઈ ગયા છે આપણે તૈયાર, અને પછી આપણે ચાલવા મળ્યા ગાડી તરફ। ગાડી આવી ગઈ અને ગાડીમાં બેસીને આપણે નીકળી ગયા રાજસ્થાન બાજુ। સવારના 8 વાગે અમે પહોંચી ગયા પાળિયા ચોકડીએ અને બનાવી નાખ્યો એક માવો। આ છે અમારા ચિરાગભાઈ। ચિરાગભાઈને માવો ખવડાવી અને ચિરાગભાઈએ મૂકી પછી ગાડી 100 ઉપર પહોંચી ગયા આપણે બગોદરા અને પી લીધી મસ્ત મજાની ગરમા ગરમ ચા પીને આપણે બેસી ગયા ગાડીમાં અને નીકળી ગયા આગળ તરફ જવા માટે। ત્યાં તો રસ્તામાં મળી ગયા મહેમાન। અમારી ગાડી થઈ ગઈ છે ભૂખી એટલે ભરાવી લઈ ગેસ। ત્યાં અમે નવરાતા એટલે વહી ગયા બાજુમાં એજન્સીમાં। ત્યાંથી અમે થોડોક નાસ્તો લીધો અને પછી માવાની સોપારી પતી લીધી તો સોપારી પણ લઈ લીધી અમે। પછી અમે બાબુના ડબલ પાર્સલ નાખીને બનાવી લીધો માવો। ચિરાગભાઈને ગાડી અકાલતા લાગી ગઈ હતી ભૂખ, પછી ચિરાગભાઈએ કરી દીધું ખાવાનું ચાલુ। પછી આપણે પહોંચી ગયા જેસલમેરવાળા હાઈવે ઉપર પહોંચી ગયા અમે રાજસ્થાન અને લાગી ગઈ હતી હવે ભૂખ। પછી અમે મગવી લીધી રાજસ્થાની થાળી। રાજસ્થાનમાંથી ફૂલ ગરમ એટલે ગાડીમાં એસી ચાલુ કરીને અમે બેસી ગયા। જમીને અમે નીકળી ગયા રાજસ્થાન રામદેવડા બાજુ। ત્યાં તો આવી ગયો રસ્તામાં વરસાદ। ચિરાગભાઈ ગાડી અકાલીને થઈ ગયા હતા ટેન, અને પછી અમે રાજસ્થાનનો નજારો જોતા નીકળી ગયા રામદેવડા બાજુ। પછી અમે નાસ્તો કરવા માટે બધા ઊભા રહી ગયા। આ બધા છે શ્રદ્ધાળુ જે રામદેવની સમાધિના દર્શન કરવા જાય છે રામદેવના।